અને હવે નજર કરીએ વરસાદના ટોપ 9 ન્યૂઝ પર। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટા પડી શકે। હવામાન વિભાગનું માનવું છે કે શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા। આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન। તો અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓગસ્ટ માસમાં રાજ્યમાં વરસાદનો જોર વધી શકે। તેમનું કહેવું છે કે ઓગસ્ટમાં અનેક ભાગોમાં વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે। અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે રહેશે। सीजन में पहलीवार सरदार सरोवर नर्मदा डेमना 5 दरवाजा खोलवामां आव्या અને ડેમમાંથી 1.42 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે નર્મદામાં સતત પાણીની આવક થઈ રહી છે। જળસપાટી જાળવી રાખવા માટે તંત્રએ નર્મદા નદીમાં પાણી છોડ્યું। હાલ નર્મદા ડેમની જળસપાટી 131.85 મીટરે પહોંચી। તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા કાંઠે આવેલા વડોદરાના 3 તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ખાસ કરીને ડભોઈ નજીકથી પસાર થતી નર્મદાની જળસપાટી વધતા ડભોઈ તાલુકાના 7 ગામોને સાવધ કરાયા। આ તમામ ગામોના તલાટીઓને ગામમાં જ રહેવા માટેની સૂચના અપાઈ। આ તરફ નર્મદા નદીની જળસપાટી વધતા વડોદરાના શિનોર અને કરજણ તાલુકામાં તંત્ર એલર્ટ। તો શિનોર તાલુકાના બરકાલ, દરિયાપુરા, અંબાલી, માંડવા સહિત ગામોમાં તંત્રએ નાગરિકોને એલર્ટ કર્યા। કરજણના નારેશ્વરમાં નર્મદા નદી પર આવેલા ઘાટ પર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો। બાવડા 5 દિવસ પહેલા ખાબકેલા વરસાદના પાણી હજુ પણ ઓસર્યા નથી। અનેક સોસાયટી 5-5 ફૂટ પાણીમાં ગરકાવ। અહીં ડ્રેનેજની પણ યોગ્ય વ્યવસ્થા નથી। ઘર જ પડી જવાનો સ્થાનિકોનો ભય સતાવી રહ્યો છે। ઘરોની અંદર પાણી ફરી વળતા અનાજ અને ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું। અંડરપાસ બન્યા પછી સ્થિતિ વણસ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તો બાવડાના આડોદરા અને બાપુપુરા ગામની હાલત કંઈક આવી જ છે। 5 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ગ્રામ્ય પંથકની હાલત આજે પણ જળબંબાકાર જેવી છે। આડોદરા અને બાપુપુરા ગામના ખેતરો બેટમાં ફેરવાયેલા છે। 800 વીઘા ખેતરોમાં ડાંગરના ઊભા પાકને મોટા પાયે નુકસાન છે। દાવો છે કે પ્રત્યેક વીઘે ખેડૂતોને ₹12,000નું નુકસાન। તો ચાંગોદર બાવડા રોડ પર સ્વસ્તિક એસ્ટેટ અને ગેલુપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ પાણીમાં ડૂબ્યો છે। અહીંથી અવરજવર કરવા હવે નાગરિકોને ટ્રેક્ટરનો સહારો લેવાની ફરજ પડી। સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે અહીં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ઔદ્યોગિક વસાહતમાં આવેલી 30 કંપનીઓને અસર થાય છે। ખેડાના લાલી ગામના ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ। તો રોષે ભરાયેલા ખેડૂતોએ વરસાદી પાણીની મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા કાયદો હાથમાં લીધો અને માર્ગ મકાન વિભાગ હસ્તકનો રોડ તોડી નાખ્યો। ખેડૂતોનો આરોપ છે કે આડેધડ બનાવી દીધેલા રસ્તાને પગલે પાણીનો નિકાલ નથી થતો।